તો અરવલ્લી નેશનલ હાઈવે વોટડા ટેલટોક્સ પર હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર હપ્તાખોરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। ત્યારે ટ્રક ડ્રાઈવરો પાસેથી ગેરકાયદેસર એન્ટ્રી પેટે ₹20, 50, 100 કે 200 લેખે રૂપિયા લેતા સોશિયલ મીડિયામાં તે વાયરલ થયા છે, જેમાં એક જાગૃત નાગરિક દ્વારા અરવલ્લી એસપીને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ જાતના ડર વગર ગેરકાયદેસર હપ્તાઓ ઉઘરાવવામાં આવી રહ્યા છે। તો ટ્રકની ગેરકાયદેસર એન્ટ્રી પેટે 20, 50 કે 100 અથવા 200 રૂપિયા લેવામાં આવે છે। ત્યારે અરવલ્લી નેશનલ હાઈવે વોટડા ટોલ ટેક્સમાં આ ઘટના જોવા મળી। તો અરવલ્લી નેશનલ હાઈવે વોટડા ટોલ ટેક્સ ઉપર હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર હપ્તાખોરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે। ત્યારે લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે કે ટ્રક ડ્રાઈવરો પાસેથી ગેરકાયદેસર એન્ટ્રી પેટે રૂપિયા લેવામાં આવે છે, જેમાં 20, 50, 100 કે 200 રૂપિયા લેખે ઉઘરાવવામાં આવે છે। ત્યારે આ રૂપિયા લેતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં એક જાગૃત નાગરિક દ્વારા અરવલ્લી એસપીને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ જાતના ડર વગર ગેરકાયદેસર રીતે હપ્તાઓ ઉઘરાવવામાં આવી રહ્યા છે।